ओम प्रथम प्रणाम धाम जिनो सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सर्व कीर्तारण अखिलानंद अविनाश विलासिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन रन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदा रन अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश को जाने न मरम हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक अन्य दाम पति देव युगल शक्ति तन आशक तब दे वन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत सलंग प्रौढ़ पद पुरुष जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगल चरण परथमाहि धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो शांत सुजान लोक असंख्य उत्पन्न सप्तदीप सुरधाम सो सब ग्रंथ में वाक्य हो विविध भात्य गुण ग्राम सकल अंग बिना बिना गते अर्थ बोध शुभ सार कहें कुबेर कर के कहूँ संशय हरण भव पार। जय 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 चतुर्थ कोयाचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कोयाचार्य श्री प्रयाग दास जी महाराज की जय। षष्ठम कोयाचार्य श्री शीतल दास जी महाराज की जय। सप्तम कोयाचार्य श्री अविचल दास जी महाराज की जय। श्री सब संतान की जय। श्री सब देवान की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा प्रारंभ समय का सत कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब कैवलम चिदेनम वेनम वयनम दिधन्नम लघुयम ममोऽमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयेति नरणेयम प्रणायम परंतो जपेनम जपायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता देहन्नम विछंदम विनय जे करोति विवर्जित वस्तु विधेवै वेदांतम अचन्ते सुनाति सनातम
अगाधं बहोर्धं लहे जन्महादं श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। સત્કેવલ સાહેબ ચતુર્માસ કથાનો ક્રમ આપણો આગળ ચાલે છે. હંસતાલેવા ગ્રંથ છે. હંસતાલેવા ગ્રંથમાં ગઈકાલે એક વાત સાંભળી આપણે, જે અંગનું શીર્ષક હતું શાસ્ત્ર પક્ષ નિવૃત્ત કરણકો. શાસ્ત્ર પક્ષમાંથી નિવૃત્ત થવાની વાત. શાસ્ત્ર પક્ષમાંથી નિવૃત્ત થવાની વાતમાં વિસ્તૃત ગઈકાલે વાતો કરી આપણે, કે જેમાં દિવ્ય પરમગુરુએ કહ્યું છે કે એવી બધી વિવિધ પ્રકારની માન્યતાઓ સંસારમાં દ્રઢીભૂત કરી દીધી છે, એમાંથી માનવને છૂટવું સહેલું નથી. અને જ્યાં સુધી એમાંથી છૂટે નહીં ત્યાં સુધી સિદ્ધાંતને સમજી શકે નહીં. જેમ ગઈકાલે 5 મુદ્રાઓની વાત કરી, આજે પણ કેટલા લોકો છે કે હમણાં મને એક ભાઈ મળ્યા હતા, મને કે મારા ગુરુજી 100 વર્ષ જીવ્યા. તમે કહો એમને તમને શું ફાયદો કહો? એ 100 વર્ષ જીવ્યા એમાં તમને શું ફાયદો? તમે તો હજુ 65ના છો ને કેડેમથી તમે ગયા છો. તમે શું મેળવ્યું આમાંથી? ત્યાં તો કહું છું કે છે. એટલે આવી વિવિધ પ્રકારની જે એવી જડ માન્યતાઓ, અને એમાં આપણે શાસ્ત્ર પક્ષ નિવૃત્તની વાતોમાં ઘણા બધા દાખલા આપણે જોયા. હવે આજે આપણે અંગ ચાલુ કરીએ છીએ 15મો, કે શાસ્ત્રની વાતોમાંથી નિવૃત્ત થઈને શામાં પ્રવૃત્ત થવું, શાને સ્વીકારવું. કારણ કે મેં આગળ પણ કહ્યું છે કે જે ક્રમ છે પરમગુરુનો અંગનો ક્રમ, આગળના અંગમાં જે વિષય આપ્યો હોય એને અનુસંધાનમાં જ બીજા અંગમાં વાત થાય. એટલે વિષય ક્રમશઃ આપણે જોઈએ તો જેને આપણે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજાવવાનું આ ગ્રંથમાં પરમગુરુ પ્રયત્ન કરતા હોય છે. પણ સમજવાની દ્રષ્ટિ જોઈએ. આ બધી વસ્તુ છે ગ્રંથમાં ઘણા બધા લોકો અટવાય છે, અને કેટલીક વખત કેટલાક તો એવા છે કે પકડવાનું નથી પકડી શકતા, અને નહીં પકડવાનું પકડી લેતા હોય છે. નહીં પકડવાનું પકડી લે. જે કરવાનું છે એમને બહુ યાદ આવે, ના આવે. કરવાનું છે ખબર ના પડે, અને જે પરમગુરુ કે નથી કરવાનું એ એમને વધારે ખબર પડે. જેમ ઘણી વખત કહેતો હું છું કે કેટલા લોકો એવી જડતાપૂર્વક, પરમગુરુએ જે કહ્યું છે કે નરથ ન કરું નિરંજન તાથે કોબળ રાજ, અને આગલા 2 અંગ પહેલાં જ કહ્યું, 2-3 અંગ પહેલાં છે, જેમાં બિન ઉપાસના દાસ નવ નીપજે એની વાતના અનુસંધાનમાં કહ્યું છે. એમાં આગળ કહે કે હું નિરંજનને પણ નમતો નથી. દેવોમાં સૌથી મોટામાં મોટા દેવ આદ્ય પુરુષ નિરંજન, ત્યાર પછી આદ્ય શક્તિ આવે, ત્યાર પછી 3 મહાદેવો આવે, ત્યાર પછી બાકીના દેવો આવે. તો કે એમના મોટામાં મોટા સગુણમાં દેવ ગણાય એવા દેવને જ પણ હું નમસ્કાર ના કરું તો પછી બીજાની તો વાત જ ક્યાં રહી. હવે આ કહેવાનો ભાવાર્થ પરમગુરુનો કે ભાઈ હું જે વસ્તુને મુખ્ય વસ્તુ છે એના તરફ જ મારી શક્તિ
હું કેન્દ્રિત કરું છું. બધી જગ્યાએ હું મારી શક્તિ વેડફતો નથી. પણ કેટલા એવા જળ લોકો છે. બાકી તો જય વિધિમાં આપણે એમ પણ કહીએ છીએ સબ દેવન કી જય. બધા દેવોને જયકાર પણ આપણે કરીએ છીએ. એટલે દિવ્ય પરમગુરુની કેટલીક આવી વાતો જે છે કે જેમાં કેટલા લોકો નેગેટિવ વાતોને વધારે પકડી લે અને પોઝિટિવને એ પોતે ફોલો ના કરે. આ એમની કમી છે. એટલે એક જગ્યાએ ચેતવણીના સ્વરૂપમાં પરમગુરુએ કંઈ પણ દીધું છે. જ્ઞાનની એવી વાતો છે કે કેટલીક વાતો હું કહું તો કેટલા લોકો તો નાસ્તિક થઈ જશે કે છે. અને નાસ્તિક થાય એટલે પછી એમનું બધું જ લબડે. ના ભક્ત બની શકે કે ના જ્ઞાની બની શકે. એટલે એકે બાજુના ના રહે. એટલે મારે કેટલીક વાતો મર્યાદામાં કરવી પડે છે. છતાં આવી કોઈક વાત આવે તો પાછા કેટલા પકડી પાડે. તો હવે શાસ્ત્ર મત અથવા શાસ્ત્ર સિદ્ધાંતમાંથી નિવૃત્તિ મેળવવાની વાત આગળ આંગમાં કહી છે. એટલે ભિન્ન ભિન્ન પ્રકારની અર્થહીન માન્યતાઓ છે. એમાંથી નિવૃત્ત થવું પડે. પછી ભલે ને પરંપરાગત ચાલી આવતી હોય. ઘણી એવી બાબતો છે પરંપરાગત ચાલતી આવતી હોય અર્થહીન છે. હું ઘણી વખત નથી કહેતો, ઘણા બધા વાતોમાં તમે સાંભળ્યું હશે કે ભાઈ આપણે તો હજુ નારિયેળ વધેરવાની પદ્ધતિ ચાલે છે, એના વગર કામ ચાલે જ નહીં. નારિયેળ વધેરવું, હવે આને શું લેવા દેવા છે વધેરવાથી? અર્થહીન માન્યતા છે. પણ હજુ માણસોના મનમાં ઘર કરી જ બેઠું છે કે ભાઈ નવા ઘરમાં પેસતા હોય તો પેલું નારિયેળ વધેરવું પડે. કે બીજું કંઈ નવા વરકન્યા પરણાવીને રવાના કરતા હોય તો ગાડીને આગળ પણ પૈડા આગળ નારિયેળ વધેરવું પડે. આવી છે. એટલે એવી હવે આ માન્યતાઓ જેમ મેં કહ્યું હતું વચ્ચે કે ભાઈ એક જગ્યાએ મેં આવી રીતે પધરામણીમાં ગયા હતા ને આરતી કરી લોકોએ. હવે આરતી કરીને પછી એમણે સીધી બધાને આપવાની શરૂ કરી. એટલે ઘરમાં એક માજી હતા, એ ગુસ્સે થઈ ગયા કારણ કે એ ઘરમાં રસોડામાં દોડ્યા હતા પાણી લેવા. પહેલાં તમને કશું ભાન નથી કે છે આરતી આપી દીધી, પાણી ફેરવવું પડે પછી આરતી આપવી પડે. તો એમણે શાયદ મારી સામે જ જોયું, એ સંદર્ભમાં જોયું કે તમે કશું ના કહ્યું. એટલે મેં પછી એમને પૂછ્યું કે માજી ના ફેરવે તો ના ચાલે? આરતીની પાછળ પાણી તમે ના ફેરવો તો ના ચાલે? ના કહે છે પેઢીઓથી ચાલ્યું આવ્યું છે, પણ કેમ ફેરવવાનું? તો કે તો ખબર નહીં પણ ફેરવવું પડે. તો આ બધી અર્થહીન માન્યતાઓ છે. એટલે દિવ્ય પરમગુરુએ આગલા અંગમાં એ જ વાત કરી કે આવી અર્થહીન માન્યતાઓને માંથી આપણે નિવૃત્ત થવું પડે. એનાથી પીછો છોડાવવો પડે. જેમ મરણ પાછળ ખાટલો કાઢવો, આ તે 12મું 13મું, આ બધી અર્થહીન માન્યતાઓ છે. એને આધ્યાત્મિક સાથે કોઈ લેવા દેવા નથી. એવી બીજી કેટલીક કર્મકાંડની વાતો છે જે અર્થહીન માન્યતાઓ છે. એટલે કેટલા લોકો ચલવે છે એમાં અમારા જે કર્મકાંડ કરનારા લોકો અર્થહીન માન્યતાઓને વધારે, કારણ કે અમને રોજીરોટી એના પર પકડાયેલી છે, એટલે એને વધારે પકડે પાછા. એક જગ્યાએ મારે જવાનું થયું હતું, આ વિદેશમાં પ્રવાસમાં કોઈક મંદિરમાં લોકોએ આપણું પ્રવચન ગોઠવ્યું, ત્યાં તુલસી વિવાહની વાત આવી. તો મેં તુલસી વિવાહની ટીકા કરી કે ભાઈ અર્થહીન માન્યતા છે. આના કરતાં તો તમે આમાં જે ખર્ચ કરો એ કોઈ ગરીબ દીકરીને પરણાવી આપો તો એ ફળ આપે. પૂરું થઈ ગયા પછી મંદિરના સંચાલકોને આપણા જે ભાઈઓએ કથા ગોઠવી એમને કહ્યું ભાઈ તમે આવું છું ગોઠવ્યું કે છે, અમારે તો 15 દિવસ પછી તુલસી વિવાહ આવે છે અને આખા વર્ષની આવા કે એમાં ઊભી થઈ જતી હોય છે અને તમે આની ટીકા કરાવી. કારણ કે મંદિરવાળા તુલસી વિવાહ રાખે એટલે જેટલા લોકો આવે બધા ચોલ્લો તો કરે, કે લગ્નમાં જ્યારે ચોલ્લો કરવો પડે અને મોટો મોટો ચોલ્લો કરે લોકો, કારણ કે ભગવાનનું લગ્ન તુલસી હાથે થાય તો પછી એમાં ચોલ્લો કરવાનો લાભ કઈ જવાય. એટલે પેલા લોકોને માટે શું છે? આવકનું સાધન.
એટલે એ બાબત આગળ પરમગુરુએ બહુ સરસ રીતે વર્ણવી છે કે ભાઈ આવી અર્થહીન માન્યતાઓમાંથી તમારે બહાર નીકળવું પડે તો સાચી વસ્તુ તમે પકડી શકો. જ્યાં સુધી એ માન્યતાઓ છૂટે નહીં ત્યાં સુધી યથાર્થ બાબત તમે પકડી ના શકો. એ વાત આપણને 14મા અંગમાં બરાબર સમજાવી છે પરમગુરુએ. હવે સિદ્ધાંતનો નિર્ણય. સિદ્ધાંત એટલે કોઈ પણ ક્રિયા હોય એની પાછળનો કોઈનો કોઈ સિદ્ધાંત હોય, પ્રિન્સિપલ. આપણે દાખલા તરીકે જેમ જે અત્યારે આપણું યંત્રયુગ, મશીનરી બધી ચાલે છે, તો એ મશીનરીમાં કોઈને કોઈ સિદ્ધાંત કામ કરતો હોય. જેમ ગઈકાલે મેં દાખલો આપ્યો હતો કે ભાઈ ઇલેક્ટ્રિક મોટર ચાલે છે, તો એમાં શું થાય કે મેગ્નેટિકનો સિદ્ધાંત કામ કરે છે કે અંદર ઇલેક્ટ્રિસિટી જાય એટલે ઓલ્ટરનેટ કરંટ થાય એટલે મેગ્નેટિક પાવર આવે અને એની અંદર જે બે ધ્રુવ, સાઉથ નોર્થ પોલ, એકબીજાથી વિરુદ્ધ દિશામાં દોડે એટલે એમાં મોશન આવે, ગતિ આવે. અને એ પછી ગતિ આવે પછી બીજું જે કામ કરવું એ કરે, સિદ્ધાંત છે એનો. તો એવા જે પણ કંઈ કાર્ય કરતું હોય, કંઈ પણ કામ થતું હોય, એની પાછળ કોઈને કોઈ સિદ્ધાંત હોય છે. એમ દિવ્ય પરમગુરુ કહે છે કે તમે જે કંઈ માનો છો એની પાછળના સિદ્ધાંતને સમજો. સિદ્ધાંત નિર્ણય કુઅંગાંગનું નામ એવું છે કે કોઈ સિદ્ધાંત છે કે ખાલી જ કામ થાય છે, એની પાછળ કોઈ હેતુ છે, કોઈ પ્રિન્સિપલ છે. તમે જે માન્યતા માનો છો એની પાછળનો પ્રિન્સિપલ શું છે એને સમજો. અને બરાબર યથાર્થ પ્રિન્સિપલ સમજો તો તમને ખબર પડે કે આપણે કેટલું માનવું, કેવું માનવું. અને સિદ્ધાંત જે છે એ વ્યવહારિક છે કે નહીં, પ્રેક્ટિકલ છે કે નહીં, એ બરાબર બંધ બેસે છે આપણી માન્યતા સાથે, દુનિયાની જે કે અત્યારે સ્થિતિ છે, પરિસ્થિતિ છે એની સાથે સેટ થાય છે. એનો તમારે નિર્ણય કરવો પડે કે છે. એનો નિર્ણય કરો પછી એને સ્વીકારો. એ પહેલાં સ્વીકારવાનો કોઈ મતલબ નથી. જેમ આપણે આપણું કંઈ પણ કામ સેટ કરીએ, કંઈ પણ, તો દરેકમાં આપણે બધું વિચારીને કરીએ કે આપણને સેટ થાય એવું છે, આપણને કામ લાગે એવું છે. તમે કોઈ સાધન ખરીદતા હોય, કોઈ વસ્તુ ખરીદતા હોય, ઇવન પગના જોડા ખરીદતા હોય, તો આપણે વિચારીએ કે મને બરાબર સેટ થયા છે કે નહીં, ચાલશે કે નહીં, પછી પડી તો ન રહે, લઈ જવા પછી પૈસા માથે તો નહીં પડે ને. આટલું પણ આપણે વિચાર કરતા હોઈએ છીએ અને પછી એને લઈએ. એ પ્રમાણે આધ્યાત્મિકતામાં દિવ્ય પરમગુરુ કહે છે કે તમે સિદ્ધાંતોનો નિર્ણય કરો કે હું જે સિદ્ધાંત માનું છું અથવા સ્વીકારું છું એ આધ્યાત્મિકતા સાથે બંધ બેસે છે, મારા આત્મા પરમાત્માના જ્ઞાન સાથે બંધ બેસે છે કે નથી બંધ બેસતો, એનો વિચાર કરો. તો એની દ્રષ્ટિમાં રાખીને આપણે 15મા અંગને પ્રારંભ કરીએ છીએ. એની પહેલી ચોપાઈ છે, આપણે સાથે ગાઈએ. વેદ વેદાંત અનંત સિદ્ધાંતનું તંત નિરમાપી છે જંત ઠાને. ઊંચકુ ઊંચ કહે, નીચકુ નીચ કહે, જે જમતે તમ ઘાટ ભાને. વેદ અને વેદાંત. વેદાંત એટલે વેદનું ભાષ્ય એ વેદાંત કહેવાય, અથવા જેમાં વેદોનો અંત થયો છે એ સિદ્ધાંતે વેદાંત કહેવાય. તો વેદનો અંત બ્રહ્મ સિદ્ધાંતમાં થયો છે. તો આ વેદાંત એમાં અનેક પ્રકારના સિદ્ધાંતો, કારણ કે આમાંથી જે શાસ્ત્રો બન્યા અને શાસ્ત્રમાંથી અનેક
સિદ્ધાંતો બન્યા. તો એના કેટલા સિદ્ધાંત તંત નિર્મ્યાપી છે જંત ઠાંડે. આ જગતના જીવો માટે આ વેદાંતમાંથી અનેક પ્રકારના સિદ્ધાંતો વિવિધ પ્રકારના વિદ્વાન જંત મનુષ્યોના વિદ્વાનોએ ઊભા કર્યા છે. વેદ 4 માન્યા છે, મુખ્ય વેદ, પરંતુ એમાંથી 6 શાસ્ત્રો પેદા થયા. તો શાસ્ત્રોએ પણ અનેક પ્રકારના અલગ અલગ શાસ્ત્રો અલગ અલગ સિદ્ધાંતો ઊભા કર્યા. એમાંથી પુરાણો થયા. તો પુરાણોએ તો કેટલી પ્રકારના સગુણ સિદ્ધાંતો સગુણ ઉપાસનાઓ ભિન્ન ભિન્ન ઊભી કરી. અનેક પ્રકારના સિદ્ધાંતો ઊભા થયા કે છે. ઊંચકું ઊંચ કહે, નીચકું નીચ કહે, જે જેમ તે તમ ગાંઠ ભાને. અને આ બધા સિદ્ધાંતોમાં આ બધા વર્ણનમાં પાછું જે કર્તાના કર્તનું વર્ણન કર્યું. કર્તાના કર્તના વર્ણનની અંદર એમણે કોઈને ઊંચ બતાવ્યા, કોઈને નીચ બતાવ્યા. શરીરોમાં પણ કેટલા શ્રેષ્ઠ શરીરો બતાવ્યા, જેમ માનવ દેહ શ્રેષ્ઠ ગણાય, તો બીજા બધા ઘાટો નિમ્ન કક્ષાના ગણાય. એમાં વળી જંગમ પછી સ્થાવર ઘાટો, એ તો એથી પણ નિમ્ન કક્ષાના કહેવાય. આ બધી ઘણી બધી બાબતોનું વર્ણન આ વેદાંત અને વેદાંતમાંથી થયેલા અનેક મતપંથો, અનેક શાસ્ત્રો, અનેક પુરાણોએ આ જગતને આપ્યું છે. એ બધા સિદ્ધાંતને આપણે વિચારીએ તો કર્તાના કર્તની અંદર જ આવેલું છે બધું છે. કર્તાના કર્તમાં એમણે બતાવી દીધું કે માનવ દેહ સૌથી શ્રેષ્ઠ, એમાં વળી દેવો શ્રેષ્ઠ, દેવોમાં પાછા 3 મહાદેવ શ્રેષ્ઠ, એની આગળ આદ્યશક્તિનું સ્થાપન કર્યું, પછી નિરંજન શ્રેષ્ઠ, એના કરતાં બ્રહ્મ શ્રેષ્ઠ. આ પ્રમાણે બધા ઊંચ નીચના ભેદ આ શાસ્ત્રોએ વિવિધ પ્રકારના મતાંતર કરી અને સંસાર આગળ મૂક્યા. જેમ હું તમે કહું, વેદમાંથી બ્રહ્મ સિદ્ધાંતમાં 4 સિદ્ધાંત અલગ અલગ નીકળ્યા છે. બ્રહ્મ સિદ્ધાંતમાં છે કોઈ શુદ્ધાશુદ્ધ દેવ અદ્વૈતને માને છે, કોઈ દ્વૈતાદ્વૈતને માને છે, કોઈ વિશિષ્ટાદ્વૈતને માને છે. આ પ્રમાણે અલગ અલગ. ત્યાર પછી નીચી કક્ષામાં આવ્યા થોડા લોકો, તો સગુણમાં આવી ગયા. સગુણમાં પાછા અનેક મુખ્ય પોતપોતાના એક ઈષ્ટદેવને માનનારા ઊભા થયા. પછી કેટલા એમ માનનારા થયા કે બધા ભગવાન સરખા. પણ ભાઈ સર્જનાર તો એક જ છે, બધા સરખા કઈ રીતે? કે પહેલા એક સમય કેવો હતો કે દરેકના સિદ્ધાંતોમાં ચુસ્તપણું હતું. વૈષ્ણવો વિષ્ણુના અવતારને વિષ્ણુને જ સ્વીકારે, એની જ પૂજા ઉપાસના કરે. શૈવો માત્ર શૈવની જ ઉપાસના કરે, શાક્તો માત્ર શાક્તની જ ઉપાસના કરે. એ કે દેવી પુરાણમાંથી શાક્ત સિદ્ધાંત નીકળ્યો એટલે લોકો માત્ર દેવીને જુદા જુદા 9 સ્વરૂપો આ બધી માન્યતાઓમાંથી એમને પ્રસરી. પછી એક મત એવો આવ્યો ધીમે ધીમે કે ભાઈ બધા સરખા, બધા માનો. એટલે પછી બધાને માનવા માંડ્યા લોકો. આ પ્રમાણે પછી બધા દેવતાઓને માને, પછી કોઈ કહેના બધા સાધુ સંતોને માનો, બધા ગુરુને માનો. એટલે પછી ધીમે ધીમે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે કેટલા લોકો તો કે જેટલા ફોટા મળે બધા ઘરમાં રાખો, એક અગરબત્તી જોઈએ ને બીજું શું, એક દીવો જોઈએ. એટલે આ પ્રમાણે ભિન્ન સિદ્ધાંતો આમાંથી નીકળ્યા. પછી આગળ કેવું થયું બધી વાત કરે છે. શુભ અશુભનું કર્મ કરી આકૃત જોઈને તે જમાને, જીવ પર ભાવની જુક્તિ જાણી કરી, વ્યક્તવાણી ધરી વેદ જ્ઞાને. પછી શુભ અશુભ કર્મોની વાતો આવી. શાસ્ત્રોમાં બધું શુભ કર્મ કરો, અશુભ કર્મ છોડો. શુભ કર્મ કરવાથી તમને આ ફળ મળશે, અશુભ કર્મ કરવાથી તમને આ પ્રકારનું નર્ક મળશે. અને એમાંથી પછી કર્મકાંડ આવ્યું, જુદી જુદી ક્રિયાઓ આવી.
કર્મકાંડ શુભાશુભ કર્મના પરિપાક સ્વરૂપે આવ્યું. કંઈ પાપ થયું હોય તો એનું નિવારણ કરવા માટેની ક્રિયાઓ આવી કે ભાઈ આવું આવું કરો તો તમારું પાપનું નિવારણ થાય, આટલું આ દાન કરો. નથી આપણે પહેલાં ગામડાઓમાં ચાલતી હતી 84. તમે જુઓ હવે 84નો મતલબ શું? તો કે ભાઈ તમે બ્રાહ્મણોને જમાડો એટલે તમારી 84 ટળી જાય, 184 ભોગવવી ના પડે. હવે તો ધીમે ધીમે લોકો સમજતા થયા છે કે બહુ બ્રાહ્મણો સાધુ લોકો બહુ જમાડતા નહીં કે પાપ લાગે. હવે જમાડો બિચારા ડાયાબિટીસવાળાને વધારે ખવડાવો તો તમને પાપ લાગે ઉપરથી, સામેથી પહેલાં વધારે બીમાર પડે એટલે. એવું લોકો સમજતા થયા. હવે તો શુભાશુભ કર્મ અને કર્મને લગતી ક્રિયાઓ કર્મકાંડ કહેવાનો મતલબ. મેં વચ્ચે દાખલો આપ્યો હતો ને કે આજે અમારા વૈષ્ણવો જાય મથુરા તો યમુનાજીને સાડી પહેરાવાના મનોરથ બહુ. યમુના નદી છે અને એનું નામ પડ્યું યમુના રાણી. પાછા એને સાડી પહેરાવાની. હવે એ નદીને સાડી પહેરાવાની, કેટલી સાડી હોય ત્યારે પહેરાવે કહો? કઈ રીતે સાડી પહેરાવાની વિધિ તમે જોયું હોય ને? આ કિનારેથી નાવડીમાં બેસે બધા લોકો અને નાવિક હંકારતો જાય. એક સાડી, પછી એની જોડે બીજી સાડી સાંધે, પછી એની જોડે ત્રીજી સાડી સાંધે, એમ સામે કિનારે સુધી લાઈન થાય એટલી સાડીઓ બાંધે. અને એ થાય એટલે કહેવાય યમુનાજીને સાડી પહેરાઈ. અને આ બધી સાડી લઈ જાય કોઈ પેલા પાંડાઓ, એમને ઢગલો થઈ જાય. 150-200 સાડી હોય ત્યારે યમુનાજી સાડી પહેરી રહે. હવે એ પ્રકારની એ જે વાતોથી એક પુણ્ય મળ્યું ને આ મળ્યું ને. પેલા બધા પાંડવોને તો ત્યાં તો એવી સ્થિતિ છે કે રોજનું 1-2 જણા તો આવા બધા મારવાડી શેઠિયાઓ બધા એવા આવતા હોય છે કે સાડી પહેરાવનારા આવે. અને એ સાડી પાછી થોક બંધ. પેલા લોકો ઘર કેટલી વાપરે, ત્યંત જ વેચાવા આવે પાછી. હવે એ કોઈ ગરીબને પહેરવા આપી દીધી હોય તો યમુનાને પહેરાવા જગ્યાએ જે બિચારાને કપડાં નથી મળતો એવા લોકોને પહેરાવો તો ફાયદો થાય. પણ પેલામાં એવું હશે કે ભાઈ આ એક વખત તમે આ રીતે પહેરાવો તો આવતા જઈને અમે તાકા મળે સાડીઓના એમ મળવા. આવું બધું શુભાશુભ કર્મની ક્રિયાઓ જ્યાં હોય તો મૂકે. આકૃત જોઈને તે જ માને. અને આ બધા માણસો એ શુભાશુભ ક્રિયાઓને એનું આકર્ષણ, એ બધી ક્રિયાઓ સાંભળીને એક પ્રકારની આકૃતિ થાય, આકર્ષણ થાય. કાલે આ તો બહુ સારું છે, સસ્તામાં પતે ને આટલામાંથી આવતા જન્મે પણ આપણને મળતું હોય. લોકો પછી એને માને અને ક્રિયાઓ કરે. જીવ પ્રભાવની જુક્તિ જાણી કરી. અને આ પ્રમાણે જીવોની જે જીવો પણ આ પ્રભાવયુક્ત વાણી, કે આ બધી વાણી શું પુરાણોની હોય, ભાષા સંસ્કૃતમાં શ્લોકોની હોય, અને કથાકારો એટલું સરસ રીતે વ્યક્ત કરે, એવી સરસ વાતો કરે કે એનાથી એને યુક્તિમાં લોકો પરોવી જાય. વ્યક્ત વાણી ધરી વેદ જ્ઞાને. લોકોએ મને કહે વેદ જ્ઞાન કહેવાય, વેદોનું જ્ઞાન છે, શાસ્ત્રોમાં લખેલું છે, માટે આમ જ કરવાનું હોય. અને પેલા યુક્તિપૂર્વક એનું વર્ણન પણ એવું સરસ કરે. કથાકારો વર્ણન પણ એવું કરે. હમણાં મેં દાખલો આપ્યો હતો ને કે હવે અમારા યુપીના કથાકારો તો જો ભાગવતની કથા કરે ત્યારે 2-3 તો વિવાહ આવે કથામાં. તમે જોજો, રૂક્ષ્મણી વિવાહ આવે ને બીજો વિવાહ આવે ને. અને એમાં પછી રીતસરના કથાકારો જોરી લઈને ફેરવે માણસોને, કન્યાદાન કરો, કન્યાદાન કરો, કન્યાદાન કરો. એટલે લોકો બધા મેં ના ખાય પાછા. સુદામાનો પ્રસંગ આવે તો એમાં રીતસરની કે ભાઈ સુદામા પેલા તંદૂર એટલે શેકેલી ડોંગર કાચી એના ચોખા લઈને કૃષ્ણ માટે ગયા હતા. અને કૃષ્ણ એટલા બધા ગમ્યા તો કે ભાઈ તંદૂર દાન કરો, તંદૂર દાન કરો. એ લખવાનું ચાલે કોઈ કે મારા 25 કિલો ચોખા, કે મારા 50 કિલો ચોખા, કોઈ કે મારા 100 કિલો ચોખા. એ બધા કથાકાર તો આખા વર્ષના ચોખા પૂરા થઈ જાય. અને 2-4-5 કથામાં આવા થાય તો પછી વેચવાનું શરૂ થઈ જાય
કે પછી રોકડી લઈ લે. એટલે આ એવી યુક્તિપૂર્વકની વાતો કરે અને લોકો શાસ્ત્રનું વાત સમજી અને એને સાચું છે આવું જ કરવાનું હોય એવું માની બેસે કે છે. ક્ષિતિ પાવક જલ પવન પાણી નહીં, પંચમું તત્વ નહીં વ્યોમ થાને, ત્રિગુણ શક્ત ને જ્યોત જલમલ નહીં, દેવ નહીં આધ નિરંજવાને. પરંતુ દિવ્ય પરમ ગુરુ કહે છે કે ખરેખર આ રીતે લોકો આવા બધા કર્મકાંડમાં, આવી શુભાશુભ ક્રિયાઓમાં અને આ બધા યુક્તિપૂર્વકની વાણીના પ્રભાવમાં એવી રીતે ફસાઈ ગયા છે કે ખરેખર એમનું કલ્યાણ શામાં છે, શું કરવાથી એમનું કલ્યાણ થાય, એ વાત એમના મનમાં આવી શકતી નથી. આગળની ચોપાઈમાં બહુ સરસ કહી દીધું પરમ ગુરુએ ઉપાસનાની અંદર, તે જ માટે કર ઉપાસના, તો તે જ માટે કર શુદ્ધ ઉપાસના, સેવતો વાસ્ત. તું પોતે જાતે ઉપાસના કર અને જે અનિત કર્મો છે, ખોટા કર્મો છે, પાપ કર્મો છે એને છોડી દે. અને પાપ કર્મની વ્યાખ્યા સરસ કરી પરમ ગુરુએ. જો કે વ્યાસમુનિએ પણ પાપ કર્મને બહુ સરસ વ્યાખ્યા કરી, પાપને અને પુણ્યની બહુ સરસ વ્યાખ્યા કરી કે જે કર્મથી સામેના જીવને તમે સુખ આપી શકો એ મોટામાં મોટું પુણ્ય છે. અને જે વ્યવહારથી કોઈને તમે દુઃખી કરો એ મોટા મોટું પાપ છે. પછી પ્રાણી હોય, માનવ હોય, કોઈ પણ હોય, આપણા વ્યવહારથી કોઈને આનંદ મળે તો એ પુણ્ય છે, અને આપણા વ્યવહારથી કોઈને પાપ મળે, દુઃખ મળે તો એ પાપ છે. અક્ષરતબાની યોગ્યતામાં પરમ ગુરુએ પંચમ સષ્ટમ વેદમાં સરસ વાત કરી છે. અક્ષરતબા કેવા હતા કે બધા એવા હરામ ભર્યા કૃત્ય એમણે છોડી દીધા. મને પ્રિય એટલા માટે છે કે જેનાથી એમણે એવું વર્તન કે કોઈનાથી, કોઈ પણ મારા વ્યવહારથી દુઃખી ના થાય એવું સાવચેતીવાળું પવિત્ર જીવન સતબા જીવ્યા. માટે મને એના પ્રત્યે બહુ પ્રેમ છે કે છે ક્લેશવાળું, કે મારા વ્યવહારથી કોઈના મનમાં જરાય ક્લેશ પેદા ના થાય, એ વાતને અક્ષરતબાએ પકડી લીધી. આવું બાપજી અક્ષરતબા મને કેમ બહુ પ્રિય છે, એમાં અક્ષરતબાની યોગ્યતાની અંદર આ એક યોગ્યતા એમણે બતાવી છે કે એવું એવા કોઈ પણ પ્રકારના કર્મથી એ અળગા રહે છે કે જેનાથી કોઈ સમાજ જીવને તકલીફ થાય. તો બસ આટલું જ વિચારવાનું છે. પણ એ તો એવું કર્મકાંડ ઘુસાડી દીધું કે છે કે લોકો એ બધું સમાજને, દુઃખીને, ગરીબને, આવશ્યકતા જેને છે એવા માણસને મદદ કરવાનું માણસોને અત્યાર સુધી ખબર નથી પડતી. માત્ર બ્રાહ્મણને જમાડી દો, બસ એમાં બધું જ પુણ્ય આવી ગયું, બીજા કશાની જરૂર નહીં. આવું જે ઘુસાડી દીધેલું હવે બદલાયું છે સમય. હવે લોકો એવી જગ્યાએ દાન આપે છે કે જેમાંથી કોઈને મદદ થાય, કોઈને સહયોગ થાય. જે કે હજુ હવે આપણા ત્યાં દેશમાં તુલસી વિવાહ બહુ ઓછા થઈ ગયા, પણ અહીંયા મેં સાંભળ્યું કે અહીંયા અમેરિકામાં બધા મંદિરોવાળા કરતા હોય છે, બધા મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન થાય જ કે છે. એટલે મેં કેમ કે આવક આવે ને મંદિરમાં, આવક સાથેનો મતલબ. એટલે એવા કર્મો ઘુસાડી દીધા. લોકોને એમ કે ભાઈ આ સીધું જ ભગવાનના લગ્નમાં જવાનું મળે, એટલે બોલો તમે તમારા બાપના લગ્નમાં નહીં ગયા અને ભગવાનના લગ્નમાં જવાની અપેક્ષા રાખીને બેઠા છો, એ કેટલું બધું કહેવાય કે છે. તો આ પ્રમાણે જ્યાં પરમપદ છે, ખરેખર જે કર્તા છે, સર્જનહાર છે, ત્યાં આમાંનું કશું પહોંચતું નથી એવું પરમ ગુરુ આ ચોપાઈમાં કહે છે. કે તો ક્ષિતિલ આકાશ, પાવક એટલે અગ્નિ, જલ એટલે પાણી, પવન એટલે પાણી. ક્ષિતિ પાવક જલ પવન પાણી નહીં, પાંચમું તત્વ નહીં વ્યોમ. ક્ષિતિ પૃથ્વી માટે વાપરે, ક્ષિતિ એટલે પૃથ્વી, પાવક અગ્નિ, જલ એટલે પાણી, પવન, અને પાંચમું વ્યોમ આકાશ પણ ત્યાં પહોંચતું નથી. ત્રણ ગુણ, શક્તિ કે જ્યોત, દેવ નહીં આધ નિરંજન વાને.
આદ્ય નિરંજન પણ ત્યાં પહોંચતા નથી, એવું કર્તાનું પદ છે. તો પછી અહીં કોકને આપેલું કે કોઈને માટે તમે કરેલું એ કઈ રીતે પહોંચવાનું કે છે? એના વડે તમે કઈ રીતે પરમપદ પામશો? એટલા મૂળ સિદ્ધાંતને સમજો કે ભાઈ જ્યાં કોઈ તત્વ પહોંચતું નથી, કોઈ પદાર્થ પહોંચતો નથી. આગળ પણ મેં કહ્યું હતું, ફરી પણ આ વાત કહું કે પુણ્યદાન આપણે જે કરીએ છીએ એ આત્મભાવથી કરીએ છીએ. આત્મભાવ એટલે કે સંસારમાં જેટલા જીવાત્માઓ છે એ બધા જ આપણા આત્મબંધુ છે. એટલે એક આપણા ભાઈને ભાઈ મદદ કરે એ ભાવથી આપણે કોઈને મદદ કરીએ છીએ, એવો એમાં ભાવ છે. પછી બદલો વાળવાની પંચવેદમાં સરસ લખી ભાવ કે લેતી દેતીનો વ્યવહાર પુણ્યદાનમાં, અહીં આપીશું તો મળશે, આપણે એવું માનીને પુણ્ય કરીએ છીએ. પણ હકીકતમાં પુણ્યદાન એટલા માટે કરવાનું છે કે આપણે જે શક્તિ મળી છે એનો આપણે કંઈક કોકના માટે, કોકના સુખ માટે ઉપયોગ કરીએ છીએ, કોકનું દુઃખ દૂર થાય એના માટે ઉપયોગ કરીએ છીએ, કોકને સગવડતા માટે ઉપયોગ થઈ છે. અને ભક્તના લક્ષણમાં આ જ કહ્યું છે ને, 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દેત, દયા ક્ષમા ઓર દીનતા પર દુઃખ હર લેત. બીજાના દુઃખને હરી લેવું. તો ભૂખ્યો છે એને ખવડાવો તો એનું ભૂખ દૂર થાય. કોઈ રોગી છે તેને દવા મળે એવી કોઈ વ્યવસ્થા કરો તો એનું દુઃખ દૂર થાય. તો એ સાચી ભક્તિ છે. એટલે પરમ ગુરુ કહે છે આ કર્મકાંડવાળી વાતો જે છે એ બધી જ માં જગત એવું અટવાઈ ગયું છે કે સાચો સિદ્ધાંત મારા માટેનો શું છે એ નિર્ણય કરી શકતું નથી. જગત કહે છે નિરાકાર નિરધાર નહીં નિરગુણ, ધર ગુણ સ્વરૂપ સમાન શાને, વ્યાસ પંડિત કાજે મુલ્લા નવલ હે, કુરાન પુરાણ લખ્યા ન પાને. નિરાકાર નિર્ધાર નહીં નિર્ગુણ. સર્જનહાર નિરાકાર નથી, નિર્ધાર નથી, નિરાધાર. જો કે આમ તો કર્તાની વાત કરી છે કે કર્તા કેવા છે? કોઈના આધાર સિવાયના. એમને કોઈના આધારની જરૂર નથી. સારી સૃષ્ટિ એમના આધારે છે. નિરાકાર છે, નિરાધાર છે, નિર્ગુણ છે, ગુણથી રહિત છે. ધર ગુણ સ્વરૂપ સમાન શાને. અને જે પોતે નિર્ગુણી છે, નિરાકારી છે, એ શા માટે ગુણવાળું સ્વરૂપ ધારણ કરે? આ પ્રશ્ન અહીં એક વાત આવે છે કે ભગવાન અવતાર લે છે. એક માન્યતા આપણને સ્વગુણમાં આપવામાં આવી છે કે ભાઈ જ્યારે જ્યારે રાક્ષસોનો ત્રાસ વધી જાય એટલે એનો નાશ કરવા માટે ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે. પરમ ગુરુ કહે છે કે સર્જનહારને અવતાર ધારણ કરવાની જરૂર જ નથી, કે સૃષ્ટિ સિસ્ટમથી ચાલે છે. એક સિસ્ટમ, પદ્ધતિ. જે પદ્ધતિ એવી છે કે એમાં કોઈ અમર જ નથી થતું અને દરેકનું આયુષ્ય, ઘાટની જે વ્યવસ્થા છે કે મનુષ્યનું આયુષ્ય તો કે બહુ તો 100 કે 125 વર્ષ, પૂર્ણ આયુષ્ય 120નું ગણાય. પછી એ કંઈ અમર ના થાય, પછી મરતો જ ના હાલ, પછી એને મારવા માટે કોકના ઉપરથી આવવું પડે. આટલી ઉંમર થાય એટલે પતી જ જાય. એવા બીજા પ્રાણીઓ કે ભાઈ હાથી આટલી ઉંમર થાય એટલે પતી જ જાય. વૃક્ષો, અમુક જાતનો વૃક્ષ, અમુક જાતનો છોડ આટલી ઉંમર થાય એટલે પતી જ જાય. જેમ આપણે 3 મહિના 3 માસના પેલા અનાજના છોડ જોઈએ એટલે ગમે એટલું પાણી આપણ પણ 90 દિવસ કે 120 દિવસ થયા એટલે પૂરું થઈ ગયું એનું કામ. એ પ્રમાણે આ સૃષ્ટિ ચાલે છે અને સમય પ્રમાણે બધું થાય છે. તો એને નષ્ટ કરવા કે એને મારવા કે કોઈને બચતો નથી, ભગવાનનો બનાવેલો ભગવાનની સામે થાય એ શક્ય જ નથી. કે આપણે તો અંશ છીએ. બિંદુ, કોઈ સામાન્ય જળનું બિંદુ, પાણીનું ડ્રોપ, એ કે સમુદ્ર સામે થોડું લડવા તૈયાર થાય કે ચાલ કે આવી જાય મેદાનમાં. સવાલ જ નથી ઊભો થતો. એટલે આવી સ્થિતિ છે. તો જે પોતે નિર્ગુણ છે, નિરાકાર છે, એ ધરગુણ સ્વરૂપ સમાન શાને? એ શા માટે
ગુણવાળું સ્વરૂપ ધારણ કરે. એમને શા માટે દુનિયામાં આવવું પડે? અને તમે જુઓ આખી જે આપણા પુરાણોની જે આખી વાત છે ને, દેવો દાનવોનું સંગ્રામ, એક પણ પુરાણ એવું નથી કે જેમાં યુદ્ધ ના હોય. મહાભારત વાંચો તો 18 દાડાનો લાંબો, અને વચ્ચે કેટલો થયો હોય, માર કાપ તો થઈ જ હોય. રામાયણ વાંચો તો કેટલો યુદ્ધ હોય. દેવી ભાગવત વાંચો તો એમણે આ રાક્ષસને માર્યો, પેલા રાક્ષસને માર્યો, પેલા રાક્ષસને માર્યો. યુદ્ધ સિવાયનું કોઈ પુરાણ જ નથી હોતું. એના ઉપરથી મને લાગે આપણી ફિલ્મ આવી કે મારા વગરની ફિલ્મ જ ના હોય. યુદ્ધ હવે એમ બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ રાક્ષસો વધી ગયા એટલે એને મારવા માટે આ દેવી આવ્યો કે દેવતા આવ્યો કે. પણ પરમગુરુનો કહેવાનો મતલબ એવો છે કે આ સૃષ્ટિ કરતા એ સિસ્ટમથી બનાવી છે, એટલે જેનો જન્મ એનું મૃત્યુ નક્કી છે. અને દુન્વીય મૃત્યુ જ આવે, અને દૈવી મૃત્યુ ના આવે. દૈવી મૃત્યુ એટલે કે કોઈક દેવતા આવે અને એને લઈને જાય કે અથવા એને મારે, એવું કશું જ હોતું નથી. તો આ જે વાત આખી કરી છે એ સિદ્ધાંત દિવ્ય પરમગુરુ છે, પાયા વિહોણો છે. એટલે વ્યાસ પંડિત કાજી મુલ્લા નવ લહે. જો કે મુલ્લા માટે મુલ્લા નથી માનતા કે અવતાર ધારણ કરે છે. મુસ્લિમો અલ્લાહને અવતાર ધારણ કરે નથી માનતા, એટલું એક વાત એમની સારી ગણાય. એ માનતા જ નથી કે ભાઈ ભગવાન આવે. એટલા માટે તો મૂર્તિ પૂજામાં નથી માનતા, મૂર્તિ પૂજાનો વિરોધ કરે. હિન્દુસ્તાનમાં એમણે આપણા જેટલા બધા મંદિરો તોડ્યા એ એમના કુરાનની આજ્ઞાને આધીન થઈને તોડ્યા એમણે, કે ભાઈ તમે મૂર્તિ પૂજાનો વિરોધ કરો, મૂર્તિને તોડી નાખો. 20 વર્ષ પહેલાં તમે જો અફઘાનિસ્તાનમાં પહાડો પર બૌદ્ધની મૂર્તિઓ બનાવેલી હતી, મોટા મોટી મૂર્તિ. એ પહેલી વાર જ્યારે તાલિબાનો આવે ત્યારે તોપો મારીને તોડી નાખી. ત્યાં સુધી બૌદ્ધ હતો, આપણો હિન્દુસ્તાન ત્યાં સુધી હતો. તો એ વિચાર કરીએ આપણે કે એમણે અવતારને સ્થાન નથી આપ્યું. બાકી આપણે તો વ્યાસ પંડિત, વ્યાસ એટલે વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરનારા પંડિતો. કે 18 પુરાણ બનાવે વ્યાસે. જો કે મેં હમણાં એક જગ્યાએ એવું વાંચ્યું, દયાનંદ સરસ્વતી જેમણે આર્ય સમાજની સ્થાપના કરી, એમણે તો ત્યાં સુધી લખી નાખ્યું કે આ બધા વ્યાસના નામે બધા પુરાણ ચડાવી દીધો કે છે. નવા લોકોએ લખ્યા છે કે બધા પુરાણોમાં વિરોધાભાસ જ છે, એક સરખી વાત નથી આવતી. એટલે અલગ લોકોએ બનાવીને મૂકે. અને એમાં એવું વાત લખી છે કે રાજા ભોજ એમણે બહાર પાડ્યું હતું કે હવે જો કોઈ પુરાણ લખશે ને તો ફાંસીએ ચડાવી દઈશું કે છે. ને ત્યાર પછી પુરાણ લખવાના બંધ થઈ ગયા નતા. ત્યારે જેમ ઉપનિષદ સેંકડો છે એમ પુરાણ સેંકડો થઈ જશે. તો પુરાણ લખ્યાના પાને કુરાનમાં નથી લખ્યું, પુરાણમાં નથી લખ્યું. મુસ્લિમો માટે કુરાન અને હિન્દુ માટે પુરાણ. તમે જુઓ કે છે કે આકારવાળા સર્જનહાર નિરાકાર પોતે છે, ગુણવાળા નથી, ગુણથી રહિત છે. તો પછી એમને આકારવાળા ગુણવાળા કેમ બનવું પડ્યું, એનું કારણ શું એ તમે જણાવો કે છે. કારણ તો કશું દેખાતું જ નથી. એ કોઈને મારવા માટે આવવાનું તો કે તો સવાલ જ નથી. સર્જનહાર તો એવા છે કે જેમ મેં આગળ કહ્યું તેમ કે દરેકનું જીવન નિશ્ચિત જ છે. હાથી જંગલમાં લીલા લાકડા ખાય, તમે જુઓ તો મોટા ઝાડના ડાળ ચાવીને ખાય. તો એનું આયુષ્ય હોય એટલું જીવે અને એના કદ પ્રમાણે ઊંચોય થાય. અને કોઈ નાના બકરીને લઈને તમે કાજુ બદામ ખવડાવો તો હાથી જેવડી ના થાય, અને એનું જીવન જેટલુંથી વધારે લાંબુ જીવે જ નહીં. એટલે પરમગુરુએ વાત કહી છે કે 84 લક્ષ પ્રકારના અંકુરોમાં સર્જનાનું આયુષ્ય, એનો આકાર, એનું આયુષ્ય અને એનો આકાર અને એના ગુણધર્મ એની અંદર મૂકેલા જ છે. અને એ પ્રમાણે જ થાય. એક જ જમીનમાં ભલે ને ઉગે, એક જ પ્રકારનું પાણી પાવ તો એમાં અલગ બીજ મૂકેલા હોય
એ બધાના સ્વાદ, બધાનું આયુષ બધું જ અલગ અલગ આવે. એટલે એ પ્રમાણે કર્તાની 84 લાખ પ્રકારની આ ઘાટોની રચના છે. એમાં કોઈ અજર અમર નથી. એમાં જેટલું આરબિલ મૂક્યું છે એટલું પૂરું થતો એનો ઓટોમેટિક નાશ થઈ જાય છે. એટલા માટે પરમગુરુ કહે છે તો પછી એ ગુણ રહિત પોતે રહ્યા છે, આકાર રહિત રહ્યા છે, તો પછી શા માટે ગુણનું ને આકારવાળું સ્વરૂપ ધારણ કરે? હે મુલ્લાઓ અને કાજીઓ, પંડિતો, તમે પુરાણમાં શોધો કે એમને આકાર લેવાનું કારણ શું, શરીર ધારણ કરવાનું કારણ શું? જે આ તો પછી જે લોકો લડ્યા એમને મોટા બનાવી દીધા. આપણે ભાઈ રાવણ સામે રામ લડ્યા તો રામ ભગવાન થઈ ગયા. બાકી કે રાવણ કોઈનાથી નહોતો મરતો, એ કોઈનાથી ના મર્યો હતો ગઢ પણ આવન મરત. અમર તો કોઈ રહેવાનું જ નહોતું. અમર કોઈના અમરત્વ મળતું જ નથી. ઘાટ પ્રમાણે એનો નાશ થવાનો જ છે. એટલે આ કરતા રૂપવાળા, ગુણવાળા બનાવ્યા છે એ સિદ્ધાંત પરમગુરુ કહે છે કે ખોટો છે અને એના કારણે વધારે ભગવાનો બની ગયા. તમે જુઓ મુસ્લિમોમાં એક જ અલ્લાહ, બીજી કોઈ બલા નહીં. કશું એક અલ્લાહ સિવાય ગમે તે શિયા હોય, સુન્ની હોય, ગમે તે અલ્લાહ એક જ. અહીંયા ઈસાઈઓમાં ઘણા બધા સિદ્ધાંતો. અહીંયા તો બાઇબલ કેટલી પ્રકારના માનવામાં આવ્યા છે. 100થી વધારે પ્રકાર બાઇબલના છે અને અહીંયા અલગ અલગ માન્યતાઓ છે. પણ ગોડ અને ઈસુ એમાં કોઈ ભેદ નહીં, એક જ પ્રકારના. હા, ભલે એકબીજાના સંપ્રદાયના ચર્ચમાં એકબીજા લોકો ના જાય, મર્યા પછી કબ્રસ્તાનમાં ના જાય. કેથોલિકવાળાનું કબ્ર દાટવાનું જુદું હોય ને પેલા લોકોને જુદું હોય. આપણે એવું નથી. આપણે તો સ્મશાન બધાનું એક જ હોય. 4 વર્ણમાં હરિજન સિવાય બાકીના બધાને એક સ્મશાન. પણ અવતાર લે છે ભગવાન એવી માન્યતા જ્યારે ઊભી થઈ ગઈ એટલે આપણે ત્યાં ભગવાનોનું પ્રમાણ વધી ગયું. કેટલા બધા અવતાર બનાવી દીધા આપણે કહે છે. તો અહીંયા પરમગુરુ કહે છે એ સિદ્ધાંત ખોટો છે અને તમે સમજ્યા બરાબર કહે છે. નામને રૂપ પડના લકાની પરે, શુદ્ધની સમસા વિરલ જાણે, જે પદ આદ્ય વક્ત કૈવલ સદા, વિનમુદા તે સદા કુબેર માણે. નામ અને રૂપ પ્રણાલિકાને પરે, આ નામ રૂપની પ્રણાલિકાના પરે સર્જનાનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે નામ રૂપ ગુણવાળા, જેટલા આકારવાળા, સ્વરૂપવાળા જે દેવતાઓ, અવતારો જે કંઈ છે, સર્જનહાર એનાથી પરે એટલે આગળ છે. આ સિદ્ધાંત સમજવો. એક જે ચોખ્ખું કે ખુદ કરતા અવતાર ધરત નહીં મર્ત લોક કે ચોલે. આ સૃષ્ટિના સર્જનહાર કોણ? તમે એક જ વાત યાદ રાખવી કે જે સર્જનહાર કે જેમણે ક્યારેય દેહ ધારણ કરવો પડ્યો નથી અથવા જે દેહ ધારણ નથી કરતા તે જ સર્જનહાર. દેહ ધારણ કરીને આવે તે સર્જનહાર નથી. એટલા માટે પરમગુરુ પોતે પણ કહ્યું છે ને કે હું સર્જનહાર નથી. કે હું પણ ભલે દિવ્ય દેહ ધારણ કે આ સૃષ્ટિમાં આવ્યો છું, કે છે કરતા ના આવે. હું આવ્યો છું, હું એમનો અંશ છું. જેમ તમે બધા સામાન્ય અંશ છો એમ હું પરમ વિશેષ અંશ છું, પણ હું કરતા નથી. ભલે ને કરુણાસાગર નામ મારું હોય, ચોપાઈ લખી નાખી છે, કરુણાસાગર નામ હમેરા નહીં કરુણેશ કબેશું. કરુણાસાગર નામ મારું છે પણ હું કરુણેશ નથી. જે 5 વિશેષણ જેને લાગે એવા કરતા એ હું નથી, કે છે, કારણ કે હું આ સૃષ્ટિમાં આવ્યો છું. એટલે આ રીતે સિદ્ધાંત સમજવા જઈએ તો નામ ને રૂપ પ્રણાલિકાને પરે, શુદ્ધ સમસા વિરલ જાણે. આ સમસા એટલે આમ જોવા જઈએ તો ઈશારો. શમશામાં વાત કરે ને, બહુ ગુજરાતી બહુ પ્રાચીન શબ્દ છે આ ઈશારો. આ ઈશારાને, આ શુદ્ધ સમજને, સમસા એટલે સમજ પણ થાય અને શમશા એટલે ઈશારો પણ થાય. આ શુદ્ધ ઈશારાને
કોઈ વિરલા પુરુષો સમજી શકે છે. બાકી બધા તો ઘેટાની પાછળ ચાલતા ચાલતા જનારા હોય છે. ભેડ કતાર, એ ઘેટાની પાછળ બીજું ઘેટું ચાલે એમ. પણ કોઈક શુદ્ધ સમજવાળા, આ શુદ્ધ મારો મેં જે ઈશારો કર્યો કે અવતાર લે તે સર્જનહાર નથી, એ વાતને કોઈ વિરલા પુરુષો હોય એ સમજી શકે છે. જે પદ આદ્ય અવ્યક્ત કૈવલ સદા, જે પદ આદ્ય છે, જેના પેલું કોઈ નહોતું, જે અવ્યક્ત છે, જે શબ્દથી આકારથી કોઈ પણ રીતે વ્યક્ત થતું નથી, એવું જે પદ છે, એવા કૈવલ કરતા જે સદા એટલે શાશ્વત છે, બિનમુદા તે સદા કુબેર માણે, જેમાં બીજો સગુણ નિર્ગુણનો કોઈ મુદ્દો નથી, કોઈ પદાર્થ નથી, એવા પદને દિવ્ય પરમ ગુરુ કહે છે હું માણું છું, હું સમજું છું, હું જાણું છું. એ પદને હું જ જાણું છું. બાકી કહે છે બધા લોકો સગુણમાં જ પડ્યા છે. એટલે સિદ્ધાંતોનો નિર્ણય પરમગુરુ આપણને આંગમાં કરાવે છે. અમલ અલૌકિત અનુભવ સુરગતિ સહિત સમાજ, સુણતામાં શાંતિ કરે એવો ઉગ્ર અવાજ. પરમગુરુ કે મારી વાણી કેવી છે? અમલ અલૌકિક અનુભવ, ગતિ સહિત સમાજ. પરમપદની વાત કરી છે. એક તો જેનો અમલ સમસ્ત સૃષ્ટિમાં છે, જે અલૌકિક છે, સુરગતિ રહિત સમાજ, જેની સમજ સુરગતિ દેવોની ગતિથી પણ અલગ છે, અથવા દેવોનો સમાજ, દેવોનો સમૂહ પણ આ સમજથી રહિત છે. એવો અનુભવ, અલૌકિક અનુભવ પરમગુરુ કહે છે હું વર્ણું છું. પરમગુરુની વાણી અથવા પરમગુરુનો અનુભવ અલૌકિક છે, જે પરમપદનો સર્વવ્યાપી અમલ છે, અને જે અનુભવને દેવોનો સમાજ, દેવોનો સમૂહ પણ જાણતો નથી. એવો પરમગુરુ કહે છે મારો દિવ્ય અનુભવ છે. સુણતામાં શાંતિ કરે, જેને સરસ રીતે તમે સમજો તો મનમાં શાંતિ થઈ જાય. કહે છે કે બસ શાંતિ થાય એટલે દોડાદોડી મટી જાય, અંધશ્રદ્ધા મટી જાય, મનમાં અનેક પ્રકારની જે ભ્રાંતિઓ છે તૂટી જાય. શાંતિનો મતલબ આ થયો ભ્રમણાઓ નષ્ટ પામે, નિશ્ચય થઈ જાય મનમાં કે બસ હવે મને જે જોઈએ મળી ગયું, એવો સંતોષ થઈ જાય. પરમગુરુની આવી વાણી જે અલૌકિક છે, એવો દિવ્ય અનુભવ છે, જેને દેવો પણ જાણતા નથી, દેવો પણ સમજતા નથી. અને એવી વાતને જે સાંભળે એવો ઉગ્રવાદ, બાપજી કહેતો તો ઉગ્રતાપૂર્વક આ કહું છું પાછો, ઉગ્રતાપૂર્વક એટલે આવેશપૂર્વક. આવેશનો મતલબ એમ થાય કે એકદમ અગ્રેસર થઈને, એગ્રેવ થઈને કહું છું કે આ વસ્તુ સાચી છે. અને એને જે કોઈ સાંભળે એમના મનમાં ચોક્કસ શાંતિ પેદા થાય. ધે ધાતા બિન સનપદ પ્રાય પુરંજન ધામ, જન જવરલા જગત મેં તે પદના અભિરામ. ધે ધાતા બિન સનદ પદ, આ જે પદ છે જેનું વર્ણન કરું છું, એ પરમ પદ ધે ને ધાતા વિનું છે. ધે એટલે જીવ અને ઈશ્વર. સંસારમાં જે મહાદેવો થયા, સ્મૃદ્ધિવાળા પુરુષો થયા, શક્તિમાન થયા, શક્તિવાળા થયા, ઈશ્વર્યવાળા થયા, એને આપણે ઈશ્વર કહીએ છીએ. કર્તા માટે ઈશ્વર શબ્દ નથી વપરાયો. પણ જેમની પાસે ભૌતિક ઐશ્વર્ય છે એ ઈશ્વરો, અને જેમની પાસે કશું નથી એ સામાન્ય જીવો. બધા જ કર્તાના બનાવેલા છે કે છે. એ બધા જ કર્તાઓ, બધા જ તો જે પરમપદ છે, સદપદ, શાશ્વત પદ જે છે,
એ જીવ ઈશ્વર વગરનું છે. તો જીવ પણ નથી ને ઈશ્વર પણ નથી. અને પ્રાય પુરંજન ધામ એ પુરાણું ધામ છે. પુરંજનનો મતલબ થાય પુરાણું, અને પરિપૂર્ણ એવું એ ધામ છે. જન જવરલા જગતમે તે પદના અભિરામ. પરમગુરુ કહે છે કે જે જવરલા લોકો છે જગતમાં, એ જ આ પદમાં વિશ્વાસ રાખે છે, અથવા એમની વૃત્તિ આ પદને સ્વીકારીને બેઠી છે. અભિરામ, ત્યાં જેને વિરામ પામ્યા છે. જે જવરલા લોકો છે એ જ આવા પરમપદ સાથે પોતાની વૃત્તિ જોડીને બેઠા છે. બાકીના જેઓની સ્થિતિ કેવી છે? તો એ કહેતો દોડાદોડી કરે છે, અહીં જાય ત્યાં જાય. તમે જુઓ કેટલી જાતની દોડાદોડી. બાપજીએ લખ્યું કે પેલા દેવલ દેરા પૂરે ફટા ખોટી થઈને ખદવા. ટાઈમ કહે છે અહીં જગ્યાએ ગઈકાલે જ અમને એક ભાઈ મળ્યા હતા કે અહીંયા મંદિર છે ને અહીં ફલાણું મંદિર. મને કે તમે ગયા તો? મેં ના, હું તો કોઈ જગ્યાએ જતો જ નથી. તો પરમગુરુ સિવાય હું ક્યાંય જતો નથી. જોવા ખાતર છે એ વસ્તુ જુદી છે. કંઈક જોવા માટે જવાનું થાય, કંઈક ફરવા માટે જવાનું થાય. કારણ કે સૃષ્ટિ બનાવેલી છે, જોવું જોઈએ ક્યાં શું ચાલે છે, શું છે, અનુભવ માટે. પણ શ્રદ્ધાનું કેન્દ્ર તો પરમગુરુ એક જ છે. એમ અહીંયા કહે છે કરુણાસાગર મહારાજજી કે એવા વિરલા માણસો જગતમાં છે કે મેં કહ્યું તેવું દેહ ધાતા વગરનું પદ, જે પુરાણું ધામ છે, જ્યાં આગળ કહ્યું તેમ 5 તત્વો પહોંચતા નથી, 3 દેવો, એથી આગળ નિરંજન શક્તિ પણ પહોંચતા નથી. એવા પરમ પદમાં વિશ્વાસ રાખીને બેઠા હોય એવા કોઈ જવરલા જગત પુરુષો છે, જવરલા લોકો છે. બાકી માણસો ધર્મના નામે ભટકતા રહે છે, પણ એમની વૃત્તિ ક્યાંય સ્થિર થતી નથી. પૂર્ણ. જય બોલાવો. જય શ્રી કૃષ્ણ સાંઈ મહારાજ કી જય. શ્રી કરુણાસાગર મહારાજ કી જય. દ્વિતીય કૃપાચાર્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. તૃતીય કૃપાચાર્ય શ્રી બલદેવદાસજી મહારાજ કી જય. ચતુર્થ કૃપાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય. પંચમ કૃપાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી જય. ષષ્ઠમ કૃપાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ કી જય. સપ્તમ કૃપાચાર્ય શ્રી વિચલદાસજી મહારાજ કી જય. શ્રી સૌ સંતન કી જય. શ્રી સૌ દેવાન કી જય. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुपति सारसापुरी की जय. श्री केवल धाम की जय. कथा प्रणवतिका सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब बंद करो.